અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ગઠિયાઓએ જાણે વર્ચસ્વ જમાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે। અરવલ્લીથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવેલા બરંડા પરિવારને શુક્રવારે ગઠિયો ડોક્ટર બનીને 7,000 ખંખેરીને જતો રહ્યો, જેનાથી સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને સત્તાધીશો પણ અજાણ છે। ગરીબ દર્દીઓ સારી અને મફતમાં સારવાર થાય તે હેતુથી સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, ત્યારે હોસ્પિટલમાં અડ્ડો જમાવીને બેઠેલા ગઠિયાઓ આવા દર્દીને ઉલ્લુ બનાવીને તેમની પાસેથી મન ફાવે તેમ રૂપિયા ખંખેરી રહ્યા છે। આવો જ એક કિસ્સો શુક્રવારે બન્યો, જ્યાં અકસ્માતમાં ઘવાયેલ પ્રેમીલાબેન બરંડાને સિવિલના ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ગઠિયાએ આવીને ઓપરેશન કરવાનું કહીને 7,000 રૂપિયા પ્રેમીલાબેનના પરિવારજનો પાસેથી લઈને જતો રહ્યો હતો। મારી બેન બાઇક થી પડી ગઈ હતી સાહેબ, તેમાં હું એને સારવાર में આવેલો હતો। એક ભાઈ હતા આયા હતા, તે કહે તારા બેનને બહુ સિરિયસ છે, તેને જલ્દીમાં ઓપરેશન કરાવી દે, એના માટે થઈને તારા જોડે પૈસા કેટલા પડ્યા છે? મેં કીધું મારા જોડે 7,000 રૂપિયા પડ્યા છે। મેં કે એ 7,000 રૂપિયા સાહેબ આપણે પકડીએ, મારા હંગાથી ચાલ 7,000 લઈને ને D1માં જઈને ત્યાં સાહેબને પૈસા ભરીને તૈયારીમાં ઓપરેશન કરાવી દઈએ આપણે। કઈ રીતે પૈસા લીધા હતા અને પછી પૈસા લીધા બાદ જાણે શું કર્યું? પૈસા મારા જોડે લઈને પૈસા લઈને ગયો, એ બારીમાં જઈને ઊભો રહીને પાછો આવ્યો કેસ લઈને। પછી મને કે તારા પપ્પાની સહી કરાવી પડે તો તારા પપ્પાને બોલાવી લાવે। હું મારા પપ્પાને બોલાવવા આવ્યો, એટલી વારમાં હું ભાગી ગયો। એશિયાની સૌથી મોટી ગણાતી આ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, જેનાથી હોસ્પિટલમાં બનતી તમામ ઘટનાઓ પર ધ્યાનમાં રાખવામાં આવે। પરંતુ પૈસા પડાવી ગયેલ ગઠિયો જાણે સિવિલ હોસ્પિટલના ખૂણાથી વાકેફ હોય એમ સીસીટીવી કેમેરાથી બચીને કામ કરતો રહ્યો, જેનાથી તે માત્ર એક જ સીસીટીવી કેમેરામાં દેખાયો, પરંતુ સંપૂર્ણ રીતે તો ન જ દેખાયો। પરિવારજનો ગઠિયા પાસેથી છેતરાયા હોવાની જાણ થતા આ પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે ગામડામાં મહેનત મજૂરી કરીને ભેગા કરેલા પૈસા સારવારમાં વાપરવાના બદલે ગઠિયો સેરવી ગયો હતો। ડોક્ટરે કીધું કે કેને કીધું અમને ખબર નહીં, ઓળખતા નહીં, અમે પહેલો પાટો કરીને ગયો, પછી એ આવીને કરી, એટલે અમે જાણે ડોક્ટર હે, એટલે એને કીધું તાત્કાલિક પૈસા અમને આપી દો કે તમારી બેનને ઓક્સિજન નહીં હે, તમે પૈસા નહીં ભરો તો ઓપરેશનમાં ના લેવાય, એટલે અમે તાત્કાલિક પૈસા લઈને આપી દીધા। સિવિલ હોસ્પિટલમાં મોટા ભાગની સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે, જેની જાણ ખૂબ ઓછા લોકોને છે, જેનો લાભ લઈને ગઠિયાઓ આવા દર્દીઓને નિશાન બનાવે છે। હાલ તો આ પરિવારજનોએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની અરજી આપી છે, ત્યારે જોવાનું એ રહેશે કે આવા ગઠિયાઓ પોલીસની નજરમાં આવે છે કે પછી સીસીટીવી કેમેરાની જેમ જ પોલીસની નજરમાંથી પણ ગાયબ થઈ જાય છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।